આજના આપણા ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે આધ્યાત્મિકતા એટલે શાંતિ, આનંદ, સ્થિરતા. પણ શું થાય જ્યારે આ રસ્તો આપણને એવી જગ્યાએ લઈ જાય જેની આપણે કલ્પના પણ ન કરી હોય, કદાચ થોડી અંધકારમય? હા, આજે આપણે એવા જ કેટલાક રસપ્રદ સ્ત્રોતો જોવાના છીએ. એક તો પેલું કાવ્યાત્મક લખાણ છે, અ બ્યુટીફુલ પ્લેસ ટુ ગેટ લોસ્ટ. મન અને પ્રેમની ગજબ વાત કરે છે. પછી લીસા મિલરની ટેડેક્સ ટોક છે. એમણે પોતાના અનુભવ અને સંશોધનથી બતાવ્યું કે કેવી રીતે ઉદાસી જેવી બાબત પણ આધ્યાત્મિક જાગૃતિનો દરવાજો બની શકે છે. આ ખરેખર રસપ્રદ છે. અને રેડિટ જેવી જગ્યાઓ પર લોકોના અનુભવો છે. જેઝમિન રસેલ જેવા લેખકો છે, જેઓ ડાર્ક નાઇટ ઓફ ધ સોલ એટલે કે આત્માની અંધકારમય રાત્રિ વિશે વાત કરે છે. હા, અને આપણે કાર્લ જંગ અને ઝેન ફિલોસોફી જેવા વિચારો પણ નજર કરીશું, ખરું ને? પ્રેરણા અને અસ્તિત્વના મુદ્દા ઉપર. બિલકુલ. તો આજનો આપણો પ્રયાસ એ રહેશે કે આ બધા જુદા જુદા સ્ત્રોતોમાંથી આપણે શું શીખી શકીએ એ જોઈએ. આત્મશોધનો રસ્તો કેમ આટલો પડકારજનક હોઈ શકે, અને આ જે અંધારું લાગે છે એમાં પણ પરિવર્તનની શું શક્યતા રહેલી છે. ચલો શરૂ કરીએ. પહેલો જ સવાલ મનમાં આવે છે, પહેલા સ્ત્રોતમાંથી, અ બ્યુટીફુલ પ્લેસ ટુ ગેટ લોસ્ટ. એ પૂછે છે, મનની ભૂલભુલામણીમાંથી બહાર કેવી રીતે નીકળવું. આ ભૂલભુલામણી છે શું? સ્ત્રોત કહે છે કે આ ભૂલભુલામણી આપણે જાતે જ બનાવી છે. નિયમો, અપેક્ષાઓ, આવું જ હોવું જોઈએ એવા વિચારોથી. એમાં એક સરસ લાઈન છે, ખબર છે? કઈ? સરળતા એક પાંજરું છે. પક્ષીએ પાંજરું બનાવ્યું છે અને હવે તે ઉડવાથી ડરે છે. મતલબ આપણે સલામતી માટે જે ચોકઠા બનાવીએ છીએ ને, એ જ આપણને મુક્ત રીતે જીવતા રોકે છે. હા, જાણે આપણે પોતે જ આપણી જેલ બનાવીએ છીએ. બરાબર. અને પછી એમાંથી બહાર નીકળતા ડરીએ છીએ. અને આ ડર કદાચ પેલો હું છે એને પકડી રાખવાથી આવતો હશે. સ્ત્રોત કહે છે કે હું કોણ છું એ છેલ્લો તાર્કિક સવાલ છે, અને જો હું ને કાઢી નાખીએ તો ખાલી છે બાકી રહે છે. આ થોડું... એટલે આનો શું અર્થ કરવો? હા, આ મુદ્દો જરા ગહન છે, પણ ખરેખર મહત્વનો છે. એ અહંકારના વિસર્જન તરફ ઇશારો કરે છે. વિચારો કે આપણે આપણી જાતને જે લેબલ આપ્યા છે, નામ, કામ, સંબંધો, માન્યતાઓ, એ બધું જ કાઢી નાખીએ તો પાછળ શું વધે? ખાલી હોવાપણું, એક શુદ્ધ સભાનતા. આ જ પેલું છે. જૈન દર્શનમાં પણ અનાત્મનની વાત આવે છે ને, કે કોઈ સ્થાયી હું નથી. હા, આત્મા છે, પણ સ્થિર હું જે આપણે માનીએ છીએ એવો નથી. બરાબર. અને અપરિગ્રહ પણ ખાલી વસ્તુઓનો જ નહીં, પણ વિચારોનો, ઓળખનો, આ હુંપણાનો પણ પરિગ્રહ છોડવો. જ્યારે આ હું અને મારું ઓછું થાય ત્યારે જ વાસ્તવિકતા સ્પષ્ટ દેખાય. અને આ હુંને પકડી રાખવું એ કદાચ પેલી નિયંત્રણની ઈચ્છા સાથે જોડાયેલું છે. સ્ત્રોત પૂછે છે ને, વિચારવું એ સમસ્યા છે કે વિચારને નિયંત્રિત કરવાની ઈચ્છા? આ મને બહુ ગમ્યું. આપણે હંમેશા મનને કાબૂમાં રાખવા મથીએ છીએ. બિલકુલ. અને સ્ત્રોત કહે છે કે કદાચ સમસ્યા વિચારોમાં નથી, પણ એને કંટ્રોલ કરવાના આપણા પ્રયાસમાં છે. નદી વહેતી હોય, એને રોકવા જાઓ તો શું થાય? સંઘર્ષ થાય. બસ. વિચારો પણ એવા જ છે. એમને આવવા જવા દો, જોવાનો પ્રયત્ન કરો, પણ પકડી રાખશો, બદલવા જશો તો દુઃખ થશે. આ પેલું કરતાપણાનો ભાવ છોડવા જેવું છે. હું કરું છું, મારાથી જ થાય છે, એ ભાવ છોડીને ખાલી જોવાનું, સાક્ષી બનવાનું. તો જો આ હું ઓગળવા માંડે, નિયંત્રણ છૂટવા માંડે, તો શું હંમેશા શાંતિ જ મળે? અહીંયા પેલી લીસા મિલરની વાત યાદ આવે છે. એમણે તો કહ્યું કે એમના માટે ઉદાસી મતલબ ડિપ્રેશન એ આધ્યાત્મિક રસ્તાનો દરવાજો બન્યો. આ તો સાવ ઊંધું લાગે છે. હા, અને એ જ આજના આપણા અભ્યાસનો એકદમ મુખ્ય મુદ્દો છે. લીસા મિલર, જે પોતે મનોવિજ્ઞાની છે, એમના સંશોધનથી એવું બતાવે છે કે જેને આપણે બીમારી ગણીએ છીએ એ ક્યારેક ઊંડા પરિવર્તનનો સંકેત હોઈ શકે છે, આધ્યાત્મિક જાગૃતિનો ભાગ. ખરેખર? હા, અને સૌથી નવાઈની વાત તો એ છે કે જે લોકો આવી ગંભીર ઉદાસીમાંથી પસાર થઈને એક મજબૂત આધ્યાત્મિક જોડાણ અનુભવે છે, એમના મગજમાં શારીરિક ફેરફાર જોવા મળ્યા. એ જ ભાગોમાં વૃદ્ધિ થઈ જે લાંબી ઉદાસીમાં નબળા પડી જાય છે. અચ્છા, એટલે એમણે કહ્યું એક જ દરવાજાની બે બાજુઓ, ઉદાસી અને આધ્યાત્મિકતા. બરાબર. આ તો ખરેખર અદ્ભુત કહેવાય.
અને આ ખાલી એમનો એકનો અનુભવ નથી, બરાબર? પેલા રેડિટ અને જેઝમિન રસલના ઉલ્લેખો પરથી પણ એવું જ લાગે છે. ચોક્કસ. ઘણા લોકો ઓનલાઈન લખે છે, પોતાના અનુભવો વહેંચે છે, કહે છે કે આધ્યાત્મિક જાગૃતિ જેવો અનુભવ થયો અને પછી અચાનક એકદમ ખાલીપો, ઉદાસી, જીવન જાણે અર્થ વગરનું લાગવા માંડ્યું, એકલતા. આ જ પેલી ડાર્ક નાઇટ ઓફ ધ સોલ છે. આ કોઈ સજા નથી, પણ એક સંક્રાંતિનો સમય છે. જૂનો અહંકાર, જૂની ઓળખ, જૂની માન્યતાઓ એ બધું ભાંગવા માંડે છે. જે પાયા પર ઊભા હતા એ જ હલી જાય એટલે ડર લાગે, ખાલીપો લાગે, એ સ્વાભાવિક છે. જેઝમિન રસલ એ તો ત્યાં સુધી કહ્યું કે જાણે વાસ્તવિકતા સાથેનો સંપર્ક જ તૂટી ગયો હોય એવું લાગ્યું. આ તો બહુ ડરામણું લાગે. એમણે આમાંથી રસ્તો કાઢવા કે એને સમજવા માટે શું કહ્યું? એમણે કેટલીક પ્રેક્ટિકલ રીતો બતાવી. આ તીવ્ર અનુભવને પચાવવા માટે, જીવનમાં એને ઇન્ટિગ્રેટ કરવા માટે. જેમ કે ગ્રાઉન્ડિંગ. ગ્રાઉન્ડિંગ એટલે? એટલે ફરીથી શરીર સાથે, જમીન સાથે, ભૌતિક દુનિયા સાથે જોડાણ અનુભવવું, પ્રકૃતિમાં જવું, પછી નવી નાની રુચિઓ કેળવવી, જેમાં આનંદ આવે. અને એક બહુ મહત્વની વાત, જો ભૂતકાળનો કોઈ આઘાત, કોઈ ટ્રોમા હોય, તો એને સ્વીકારીને એના પર કામ કરવું. કારણ કે ઘણીવાર આવી જાગૃતિ દબાયેલી વસ્તુઓને બહાર લાવે છે. ઓહ! અહીં સમજવાની વાત એ છે કે આ ડાર્ક નાઇટને ખાલી નકારાત્મક ઘટના તરીકે ન જોવી. જેમ જૈન પરંપરામાં તપ છે ને, હા, કષ્ટો સહન કરીને કર્મો ખપાવવા. તે આ માનસિક અને ભાવનાત્મક જે પડકારો છે, જે કષ્ટ છે, એ પણ આંતરિક શુદ્ધિ માટે, ઊંડા પરિવર્તન માટે જરૂરી હોઈ શકે છે. જૂના સંસ્કાર, જૂના કર્મો બળવાની આ એક પ્રક્રિયા છે એમ સમજી શકાય. તો પછી આ અંધારી રાતમાંથી પસાર થવામાં મદદ શું કરે? પેલું અ બ્યુટીફુલ પ્લેસ ટુ ગેટ લોસ્ટ પ્રેમની વાત કરે છે. શબ્દો પહોંચી શકતા નથી, પ્રેમ પહોંચી શકે છે. અને પછી કહે છે પ્રેમ શુદ્ધ સ્વીકૃતિ છે, જ્યાં ભાગો નથી. આ કેવો પ્રેમ છે? થોડું સમજાવશો? હા, આજે આપણે સામાન્ય રીતે પ્રેમ સમજીએ છીએ, શરતોવાળો, અપેક્ષાઓવાળો, એ નથી. આ તો નિરપેક્ષ બિનશરતી સ્વીકૃતિ છે. એટલે કે અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ. સ્ત્રોતમાં એક જગ્યાએ તો બહુ વિચિત્ર લાગે એવી વાત છે. શું કહે છે, હું તને પ્રેમ કરું છુંનો અર્થ એ પણ છે કે હું તને પ્રેમ નથી કરતો અથવા હું તને નફરત કરું છું પણ હોઈ શકે છે. હું અને તુંને દૂર કરો, તે પ્રેમ છે. ઓહો, આ તો સમજવું પડે. હા, પણ એનો ગહન અર્થ એ છે કે સાચો પ્રેમ દ્વૈતથી પર છે. મતલબ સારું ખરાબ, ગમવું ન ગમવું, આ બધા ભાગલાઓથી મુક્ત છે. એ વ્યક્તિ કે પરિસ્થિતિ જેવી છે, બસ એની સંપૂર્ણ સ્વીકૃતિ, કોઈ હું અને તુંના ભેદ વગર. અને આ સ્વીકૃતિ એ વર્તમાન ક્ષણમાં જીવવા સાથે કેવી રીતે જોડાયેલી છે? સ્ત્રોત કહે છે વર્તમાન એ એકમાત્ર વસ્તુ છે જે દ્વૈતની બહાર અસ્તિત્વ ધરાવે છે. બહુ જ મહત્વનો મુદ્દો. જ્યારે આપણે ખરેખર પૂરેપૂરા વર્તમાનમાં હોઈએ છીએ, ત્યારે શું થાય? ભૂતકાળનો ભાર નથી, ભવિષ્યની ચિંતા નથી, કોઈ સરખામણી નથી, કોઈ અપેક્ષા નથી, કશું કંટ્રોલ કરવાની ઈચ્છા નથી. બસ જે છે એનો સાક્ષી ભાવે સ્વીકાર છે. આ જ શુદ્ધ સ્વીકૃતિની, એટલે કે પ્રેમની સ્થિતિ છે. જૈન સાધનામાં સામાયિકનો અભ્યાસ આ જ શીખવે છે, ખરું ને? હા, બરાબર. ભૂત ભવિષ્ય છોડી વર્તમાનમાં સમતા રાખવી. બસ એ જ ક્ષણિક દુનિયામાં સ્થિરતાનો અનુભવ છે. અને પેલો રેડિટનો ઉલ્લેખ હતો, એમાં પણ આવી જ વાત હતી ને. કૃતજ્ઞતા એ વલણ છે અને કરુણા એ નકારાત્મક અવરોધોને મુક્ત કરવાની ચાવી છે. કરુણા એ સૌમ્ય સ્વીકૃતિ છે. આને જીવનમાં કઈ રીતે ઉતારવું? કૃતજ્ઞતા એટલે જે છે, જેવું છે, એના માટે આભારી રહેવું. અને કરુણા ખાલી બીજાઓ માટે નહીં, પોતાની જાત માટે પણ. પોતાની જાત માટે કરુણા. હા, આપણા સુખ દુઃખ, આપણી ભૂલો, આપણી નિષ્ફળતાઓ, બધાને નરમાશથી, સમજણથી સ્વીકારવા. અને જ્યારે આપણે બીજાઓ પર કરુણા રાખીએ છીએ, ત્યારે ખરેખર તો એ આપણી જાત પર જ કરુણા છે. કારણ કે બધું જોડાયેલું છે. પેલો સ્ત્રોત કહે છે ને, જે બહાર જાય છે તે અંદર પણ આવે છે. હા, કર્મના સિદ્ધાંત જેવું. બિલકુલ. જેવા ભાવ કે કર્મ બહાર મોકલીએ, એવા જ પરિણામ બનીને પાછા આવે. જૈન ધર્મમાં પણ પેલી 4 ભાવનાઓ છે: મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા. એ આ જ સમતા અને સ્વીકૃતિ કેળવવામાં મદદ કરે છે. બરાબર. તો સ્વીકૃતિ, કરુણા, વર્તમાનમાં રહેવું, આ બધું સમજાયું.
પણ એક પ્રશ્ન થાય, જો અહંકાર ઓગળે, ઓળખ ભાંગે, તો પછી જીવન જીવવાની પ્રેરણાનું શું? મોટિવેશન ક્યાંથી આવે? પેલા કાર્લ જંગના વિચારોની વાત હતી કે આધ્યાત્મિક જાગૃતિ તો ઘણીવાર પ્રેરણા જ ખતમ કરી નાખે છે. આ તો થોડી ચિંતા થાય એવી વાત છે. હા, અને જાગૃતિનો વિરોધાભાસ કે છે, અને ઘણા લોકો અનુભવે છે. જંગે બે પ્રકારની પ્રેરણાની વાત કરી હતી. એક પર્સોના ડ્રિવન, એટલે જે આપણા બાહ્ય વ્યક્તિત્વ, સમાજ શું કહેશે, સફળતા, પૈસા, નામ, આ બધા પર આધારિત હોય. મોટાભાગના લોકો આનાથી જ ચાલે છે. અને બીજી છે સેલ્ફ ડ્રિવન, જે આપણા અંદરના સત્યમાંથી, આપણા આત્માના અવાજમાંથી આવે. હવે જાગૃતિની પ્રક્રિયા શું કરે છે? એ પહેલી બહારની પ્રેરણાને તોડી નાખે છે, કારણ કે અહંકારની ઈચ્છાઓ ઓગળવા માંડે છે. એટલે પછી ખાલીપો લાગે, દિશા ના દેખાય. તો પછી શું વ્યક્તિ સાવ નિષ્ક્રિય થઈ જાય? ના, એવું જરૂરી નથી. જંગ કહે છે કે આ ખાલીપો જ જગ્યા બનાવે છે પેલી બીજી સાચી પ્રેરણાના ઉદ્ભવ માટે, જેને આત્માનો અવાજ કહી શકાય. અચ્છા. પણ આ નવી પ્રેરણા પેલી જૂની જેવી નથી હોતી. જૂની પ્રેરણામાં ધક્કો હતો, દોડ હતી, ડર હતો. આ નવી પ્રેરણા ધક્કો નથી મારતી. એ તો હળવેથી આમંત્રણ આપે છે, મારે કરવું જ પડશે એવું નહીં, પણ આ કરવું મને સ્વાભાવિક લાગે છે. આ મારા અંદરના અવાજ સાથે મેચ થાય છે એવું. એ આનંદમાંથી આવે છે, કોઈ અભાવમાંથી નહીં. ઝેન ફિલોસોફીમાં પેલું વુવેઈ છે ને, હા, પ્રયત્નરહિત કર્મ, એફર્ટલેસ એક્શન. બસ એના જેવી વાત છે. આ વાત પેલી અ બ્યુટીફુલ પ્લેસ ટુ ગેટ લોસ્ટની પંક્તિઓ સાથે જોડાય છે. મારો રસ્તો તમારો રસ્તો ન હોઈ શકે. કેરીએ જાતે જ શોધવું પડશે કે કેરી હોવાનો અર્થ શું છે, અને પથનો આધાર તમે ક્યાં છો તેના પર છે. પર્વત બદલાતો રહે છે, તેથી રસ્તો નવો હોવો જોઈએ. મતલબ કે કોઈ ફિક્સ્ડ ગાઈડબુક નથી. આ પાથલેસ પાથ એટલે શું? બરાબર, એ જ. કોઈ એક સાર્વત્રિક નકશો નથી આધ્યાત્મિક વિકાસનો. દરેકની યાત્રા જુદી. કોઈ પુસ્તક, કોઈ ગુરુ, કોઈ સિદ્ધાંત એ તમને રસ્તો બતાવી શકે, પણ ચાલવું તો જાતે જ પડે. પોતાના અનુભવમાંથી શીખવું પડે. જેમ પહાડ ચડતી વખતે રસ્તો દરેક પગલે બદલાય, એમ જ જીવનનો, આત્મશોધનો માર્ગ પણ સતત નવો હોય છે. એ સતત શોધતા રહેવાની, સવાલ પૂછતા રહેવાની અને બદલાતા સંજોગો સાથે તાલ મિલાવવાની પ્રક્રિયા છે. પણ જો કોઈ નક્કી રસ્તો જ નથી, તો દિશા કઈ રીતે મળે? ભટકી જવાનો ડર રહે, માર્ગદર્શક કોણ બને? આનો જવાબ પણ પેલા સ્ત્રોતમાં જ છે, અને એ છે પ્રામાણિકતા. હા, હોનેસ્ટી. પ્રામાણિકતા. હા, પોતાની જાત સાથેની પ્રામાણિકતા, પોતાના અનુભવ સાથે, પોતાની લાગણીઓ સાથે, પોતાની મૂંઝવણો સાથે. એકદમ કાચી, નિખાલસ પ્રામાણિકતા. સ્ત્રોત કહે છે, પ્રામાણિકતા એટલે, અને તે જ એકમાત્ર માર્ગને વ્યાખ્યાયિત કરે છે. બહારના જવાબો શોધવાને બદલે અંદર શું ચાલી રહ્યું છે એની સાથે પ્રામાણિક રહેવું. ભલે એ ડર હોય, શંકા હોય કે કોઈ અંદરનો ધીમો અવાજ હોય, એને સાંભળવો. ત્યારે રસ્તો અપોટ ખુલે છે. જૈન ધર્મના 5 મહાવ્રતોમાં સત્યની સાથે આર્જવ પણ છે ને, સરળતા, કપટ ન કરવું, એ જ અહીં કેન્દ્રમાં છે. પોતાની જાત સાથે સરળ અને સાચા રહેવું. ખૂબ સરસ. તો આજના આ સમગ્ર ચર્ચાના અંતે આપણે મુખ્ય શું તારવી શકીએ? મને લાગે છે કે પહેલી વાત તો એ કે આધ્યાત્મિક માર્ગ હંમેશા સીધો, સરળ કે સુખદ નથી હોતો. એમાં મનની ગૂંચવણો, ખાલીપો, ઉદાસી અને ડાર્ક નાઇટ જેવા ઊંડા પડકારો આવી શકે છે. હા, અને એ સમજવું બહુ જરૂરી છે કે આ પડકારો અંત નથી. એ તો પરિવર્તનના ઊંડાણના દરવાજા હોઈ શકે છે. આ રસ્તા પર હું કોણ છું એવા સવાલ ઉઠાવવા, બધું નિયંત્રણમાં રાખવાની આપણી વૃત્તિને ઓળખીને એને છોડવાનો પ્રયાસ કરવો, અને જે ક્ષણ જેવી છે, સારી કે ખરાબ, એને પૂરેપૂરી સ્વીકારવી, એ ખૂબ મહત્વનું બની જાય છે. અને આ મુશ્કેલ રસ્તા પર ચાલવા માટે પેલી નિરપેક્ષ પ્રેમ જેવી શુદ્ધ સ્વીકૃતિ, પોતાની અને બીજાઓ માટે કરુણા, અને સૌથી અગત્યનું પોતાની જાત સાથેની સંપૂર્ણ પ્રામાણિકતા એ આપણા આંતરિક માર્ગદર્શક બની શકે છે. અને પ્રેરણા, સાચી પ્રેરણા બહારથી નહીં પણ અંદરથી, આપણા પોતાના સત્યમાંથી, જે પેલો આત્માનો અવાજ છે ત્યાંથી સહજ રીતે આવે છે. અને છેલ્લે એક વિચાર જે આ બધા સ્ત્રોતોમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે, એ છે શબ્દોની, ખ્યાલોની મર્યાદા. પેલો સ્ત્રોત પૂછે છે ને, શું આપણે ક્યારેય જાણી શકીએ કે સમય પહેલાં શું હતું? અને કહે છે, અનુભવ મુક્તપણે ફળતો વિચાર છે, તેને પકડી શકાતો નથી. કદાચ
કદાચ અંતિમ સત્ય, વાસ્તવિકતા એ બુદ્ધિથી જાણવાની કે સમજાવવાની વસ્તુ જ નથી. એ ફક્ત અનુભવવાની વસ્તુ છે. શબ્દો અને વિચારોથી પરે. ફક્ત હોવામાં, પેલી છેની સ્થિતિમાં સ્થિર થવું. આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ શબ્દોમાં છે જ નહીં, અનુભૂતિમાં છે. આ વિચાર સાથે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ.